રાજકોટમાં બાળ મજૂરીના મામલે પોલીસે મહત્વપૂર્ણ કાર્યવાહી કરી છે. પશ્ચિમ બંગાળના અંદાજે 20 સગીર બાળકોને ઇમિટેશન જ્વેલરીના કારખાનામાં કામ માટે લાવવામાં આવ્યા હોવાની શક્યતા છે. મળતી માહિતી મુજબ રાજકોટ શહેર એસઓજી પોલીસ તેમજ એન્ટી હ્યુમન ટ્રાફિક પોલીસ ટીમને સંયુક્ત બાતમી મળી હતી કે ઠેકેદાર દ્વારા પશ્ચિમ બંગાળથી બાળકોને રાજકોટમાં લાવી બાળમજૂરી કરાવવામાં આવી રહી છે. જે બાદ પોલીસ શહેરના બેડી ચોક નજીક ગોપાલ રેસીડેન્સી શેરી નંબર 1 આવેલા બ્લોક નંબર G33માં પહોંચી તપાસ કરતા એક મકાનમાં 19 બાળક મળ્યા હતા. આ બાળકોમાં 2 બાળકની ઉંમર 14 વર્ષથી પણ ઓછી હતી, જ્યારે 5 બાળકની ઉંમર 18 વર્ષ તેમજ એકની ઉંમર 19 વર્ષ અને 23 વર્ષ હતી, જ્યારે 12 બાળકની ઉંમર 14 થી 17 વર્ષની હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. હાલ બાળકોને મેડિકલ ચેકઅપ માટે લઈ જવામાં આવશે. તેમની સાથે મારકૂટ કરવામાં આવતી હતી કે કેમ એ સહિતની તપાસ કરવામાં આવશે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.